સીએમ વિજય રૂપાણીએ વિરોધીઓને પણ આડે હાથે લીધા। મુખ્યપ્રધાને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચેની ચૂંટણી છે। જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો પાકિસ્તાનમાં માતમ છવાઈ જશે અને જો કોંગ્રેસની જીત થશે તો પાકિસ્તાનમાં ઉત્સવનો માહોલ હશે। આ વખતની ચૂંટણી એ ચોકીદાર અને ચોરો વચ્ચેની ચૂંટણી છે। આ વખતની ચૂંટણી આતંકવાદીઓને ખતમ કરનારા લોકો અને આતંકવાદીઓને પનાર આપનાર લોકો વચ્ચેની ચૂંટણી છે। આ વખતની ચૂંટણી એ હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ચૂંટણી છે, કારણ કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતે, મોદી શપથ લે તો પાકિસ્તાનમાં માતમ છવાવાનો છે અને આ ચૂંટણી કોંગ્રેસ જીતવાની તો નથી જ, પણ ભૂલથી કંઈક થયું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે અને પાકિસ્તાન ઉત્સવ